નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. મિત્રો, આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો જામનગર. આજે તારીખ છે મિત્રો 22/9/2024. મિત્રો, તો આજે રવિવારનો દિવસ છે. આપણે ફિલ્ડ વિઝિટમાં હતા તો તમને હું બતાવીશ કે આ પ્રકારની જે છે ખેડૂતો કાળજી નથી લેતા તો આની અસર શું થાય છે. આટલા હદે ચૂસી આવી જાય ત્યાં સુધી તમે કાળજી નહીં રાખો તો તમારો પાક ક્યાંય ને ક્યાંય છે એ ફેલ જશે. મિત્રો, તમે આની પરિસ્થિતિ જુઓ, જમીન જુઓ તમે, એકદમ જે છે ફળદ્રુપ જમીન જણાઈ રહી છે. ચૂસિયાનો આટલો એટક છે, સફેદ માખી છે, આખો ગળો આવી ગયો છે. પાન જે જોઈએ આપણે તો આખા પાન ચમકવા માંડી ગયા છે. શું કામ એને કે આની અંદર સફેદ માખી અને ચૂસિયાનો એટક હેવી હોવાના લીધે જે છે એ ગળો અને જે ચૂસિયો મોલોના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. તમે જોઈ શકો છો કે આની અંદર ચૂસિયાના એટક જે પરિસ્થિતિ જે છે એ શું છે. પાન તમે જોઈ શકો છો કે આખા ચીમડાઈ ગયા છે આખા ખેતરની અંદર. આ 15 વીઘાનો પ્લોટ છે. તો આટલી તમે બેદરકારી રાખશો તો પણ ક્યાંય ને ક્યાંય જે છે એ આપણે ઉત્પાદનમાં ઘટાડો ચોક્કસથી આવે. તમે જોઈ શકો છો કે આટલી તમારે રાહ પણ જોવાની જરૂર નથી. મિત્રો, આટલી હદે એટક આવી ગયો હોય અને જો તમે છંટકાવ નહીં કરો તો તમારું વરસ જે છે એ ફેલ જાય આવું તમે ગણીને ચાલો. કેમ કે આ રિકવર થાય ત્યાં તો સમયગાળાનો જે એની જે દિવસો હોય છે, પાકવાના દિવસો એ નજીક આવતા જાય, એટલે જેથી કરીને 15-20 ચીંડવા થઈ અને જે કપાસ છે એ બગડવાની શરૂઆત થવા લાગે. શું કામ એને કે એના દિવસો પૂરા થઈ ગયા છે. તો જે એમની ઉંમર હોય, જો મિત્રો આની અંદર ફ્લાવરિંગ પૂરું લાગી ગયું છે પણ જે છે એ ચૂસિયાના કારણે આખો છોડનો ગ્રોથ રોકાઈ ગયેલો પડ્યો છે. તો ચૂસિયો મોલો સફેદ માખીના એટક છે. તો મિત્રોને ભલામણ છે કે આ એટક વહેલી તકે આના તમે જે છંટકાવ કરી ત્યારબાદ તમે ફાલની દવા વાપરો કે બીજા કોઈ પછી વસ્તુની જરૂર છે. અત્યારે જરૂરત છે તો ચૂસિયો અને સફેદ માખીના હેવી એટક છે તો આ સુધરે એના માટેના પ્રયત્ન કરો. આટલા બધા એટકમાં મિત્રો તમે જોઈ શકો છો કે આ એટકમાં તમારો કપાસ પાક ક્યાંય ને ક્યાંય તમારો સુધરે નહીં. તો વ્યવસ્થિત સારી દવાનો છંટકાવ કરો જેથી કરી અને તમને પરિણામ સારા મળી રહે અને તમારો જે કપાસ જે છે એ વ્યવસ્થિત રીતે પાછો જે ગ્રોથ પકડી અને ફ્લાવરિંગ તરફ આગળ વધે. મિત્રો, તમે જોઈ શકો છો કે આખા પ્લોટની અંદર આ પરિસ્થિતિ છે. તો આ રીતે જે ખેડૂત મિત્રોને ચૂસિયાની જે પરિસ્થિતિ હોય તો એની અંદર સમયસર રાઉન્ડ કરી દેજો. ટોલ્ફિન પાયરેટ કોઈ પણ કંપનીનું લઈ લેજો, 40 ml નાખજો. સાથે તમે પ્રોફેનો સાયપર નાખી શકો છો અથવા સિગ્માનું જે આવે છે ઢાલ, આનો છંટકાવ કરી અને તમે રિઝલ્ટ સારું મેળવી શકો છો. સાથે સ્ટીકર અવશ્ય વાપરવું. ત્યારબાદ જ તમારે બીજી દવાનો કોઈ પોષણની છે કે ફ્લાવરિંગની છે પછી જરૂર છે. આવી પરિસ્થિતિ ચૂસિયા હોય તો પહેલાં તમારે એને રોગમુક્ત કરવો છોડને, એ ખાસ જરૂરી છે. મિત્રો, તો આ રીતે તમે માહિતી અવનવી મેળવતા રહ્યો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહ્યો, શેર કરતા રહ્યો. આપણે રૂબરૂ ફિલ્ડની વિઝિટ, વાડીની વિઝિટ કરીને વિડીયો બનાવીએ છીએ અને જે સત્ય હોય એ મુજબની આપણે ભલામણો કરતા હોઈએ છીએ. મિત્રો, રજા આપશો. જય જવાન, જય કિસાન. મિત્રો.